સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગરમાં મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે। હિંમતનગરના ટાવર ચોક ખાતે નગરપાલિકાના દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન વિભાગ દ્વારા સખી અને બચત મંડળની બહેનો માટે રાખી મેળાનું આયોજન કરાયું છે। મહિલાઓએ જાતે બનાવેલી રાખડીઓનું અહીં વેચાણ કરવામાં આવી રહ્યું છે। મેળામાં 28 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। આજે જે બહેનોને ખાસ કરીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે સ્વરોજગારી માટેના કાર્યક્રમો આપ્યા છે અને કાર્યક્રમોના અનુસંધાનમાં ગુજરાત સરકારે પણ જે આયોજન કર્યું છે એમાં હિંમતનગર નગરપાલિકાએ પણ આગેવાની લીધેલી છે અને દર વર્ષે લગભગ આ સ્વરોજગારી મેળવતી બહેનોને અલગ અલગ જે એમની જૂથ બનાવેલા છે રાખી સખી મંડળ વગેરે અને એના મારફતે હિંમતનગર શહેરની અને ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ આમાં સ્વરોજગારી પ્રાપ્ત કરવા માટે હિંમતનગર શહેરમાં આ એક સારું એક આયોજન નગરપાલિકાએ કર્યું છે અને નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન, પ્રદેશના કૌશલ્યા કુંવરબા, મહામંત્રી શ્રી બિપિનભાઈ ઓઝા, શહેરના મહામંત્રી શ્રી વખારિયાજી, નગરપાલિકાના માન્ય ચેરમેનશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને સામાજિક આગેવાનો પણ ઘણી સંખ્યામાં ઉપસ્થિત છે અને બહેનોને આ રોજગારી મળે અને એમને પ્રોત્સાહન મળે એ માટેનો આ કાર્યક્રમ નગરપાલિકાએ ખાસ રાખેલો છે કે સ્વરોજગારીમાં વધારેમાં વધારે ગ્રામ્ય વિસ્તારમાં, કારણ કે સાબરકાંઠા જિલ્લાનું આ મુખ્ય મથક છે એટલે બધા ઘણા લોકો બહારથી પણ આવે છે એટલે વધારેમાં વધારે રોજગારી આ બહેનોને મળે એ માટે બધા જ એવો આગ્રહ રાખીએ કે આ સ્ટોલ કર્યા છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ પોતે પણ અહીંયા સ્ટોલ કર્યા છે તો બધાના અહીંથી આગ્રહપૂર્વક વિનંતી છે કે બધા જ અહીંથી રાખીનો ખરીદવાનો ઉપયોગ કરે અને ભાઈને પોતાના સ્નેહમાં બાંધે એવી વિનંતી છે અને ફરીથી નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની સમગ્ર ટીમને આ એક ભગીરથ અને સારા કાર્ય માટે ફરીથી પણ અભિનંદન પાઠવું છું અને આવા સારા કાર્યો લોકસેવાના આપણે બધા ભેગા થઈને કરતા રહીએ એ જ આજની મારી અપેક્ષા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો તાંત્રિક વિધિના ત્રાસથી યુવતીના આપઘાતના મામલે એસીપી જીબી બામણિયાનું નિવેદન સામે આવ્યું છે।